લાંચિયાઓ માટે તો રોજ દિવાળી ને રોજ હોળી જેવું થતું હોય છે, કારણ કે તેઓ લાંચ લઈને પોતાના ખિસ્સા અને પોતાના ઘર બંને ભરતા હોય છે. ઘણીવાર એવું થતું હોય કે જેવા જેવા કામ તેવી તેવી લાંચની રકમ. નાના મોટા કામ કરાવવા હોય તો નાની લાંચ અને મોટા મોટા કામ કરાવવા હોય તો લાખોની લાંચ. એટલે કે સિસ્ટમમાં ઘણીવાર એવા લોકો બેઠા હોય છે જે સિસ્ટમને આખી ઉદયની જેમ ખાઈ જતા હોય છે. તેવા જ એક લાંચિયાને એસીપી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પ્રાદેશિક ફાયર ઓફિસર નિલેશ પટેલની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, જેને એસીબી દ્વારા ધર દબોચી લેવામાં આવ્યો છે, એટલે કે રંગે હાથો પકડી લેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ. પંચમહાલ ડેરીની નવી ઇમારતના ફાયર એનઓસી માટે એક વ્યક્તિએ અપ્લાય કર્યું હતું, એટલે કે અરજી કરી હતી, અને તેને એનઓસી આપવા માટે, એટલે કે ફાયરની એનઓસી આપવા માટે ₹4.5 લાખની માંગણી થઈ હતી. આ વ્યક્તિ ત્યાંથી એનઓસી લીધા વગર પરત ફરે છે અને ત્યાંથી વાતને કાપી મૂકે છે અને સીધો પહોંચે છે તે લાંચ રિશ્વત વિરોધી કચેરીમાં, અને આ જે નિલેશ પટેલ છે તેના વિરુદ્ધ ફરિયાદ લખાવે છે. ત્યાંથી લાંચ રિશ્વત વિરોધી કચેરીવાળા એવું વિચારે છે કે હવે આ લાંચિયાને રંગે હાથ પકડવો જરૂરી છે. જણાવી દઈએ કે પ્રાદેશિક ફાયર ઓફિસર નિલેશ પટેલની અંડરમાં 1 2 નહીં પણ 7 જેટલા જિલ્લા આવે છે. એટલે વાત કરીએ તો ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લી, નર્મદા, વડોદરા જેવા દરેક જિલ્લા તેના હાથ હેઠળ આવે છે. એટલે તમે વિચારી શકો છો કે કેટલા બધા લોકો પાસે આ વ્યક્તિએ લાંચ લીધી હશે અને કેટલા બધા એવા કાર્ય હશે જે ખાલી આવા ફેક સર્ટિફિકેટ હેઠળ થતા હશે. તેનું સૌથી મોટું ઉદાહરણ અગર હું આપવા જાઉં તો સૌથી મોટું ઉદાહરણ છે તક્ષશિલા, જે સુરતમાં હતું. ત્યાં પણ કદાચ કોઈક આવો જ લાંચિયો બેઠો હશે અને તેને જ કદાચ આવી રીતે કોઈ સર્ટિફિકેટ પાસ કર્યું હશે. અને તેની સાથે સૌથી મોટું ઉદાહરણ વડોદરાનું જ્યારે આપવા જઈએ ત્યારે હરણી બોટ કાંડ એ બેઠું ઉદાહરણ છે. ત્યાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી. એટલે આવા લાંચિયાઓ ઘણીવાર લોકોના જીવનો ભોગ પણ બનતા હોય છે. આ જે લાંચિયો છે તેને ₹4.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પણ એસીબી દ્વારા ફોન ઉપર ચર્ચા કરવામાં આવી અને આ લાંચની રકમ જે છે તેને ₹2,25,000 છેલ્લા ફિક્સ કરવામાં આવી. અને તેને કહ્યું કે સરકારી હોય કે સરકારી વ્યવહાર તો કરવો જ પડે. એટલે તેને એવું ચોખ્ખે શબ્દમાં કહી દીધું કે જો અહીંયા કામ કઢાવવું હોય તો તમારે પૈસા તો ખવડાવવા જ પડશે. તેની સાથે એસીબીના એક અધિકારી અને આ જે વ્યક્તિ જે પંચમહાલ ડેરીની નવી ઇમારતનું એનઓસી લેવા ગયા હતા તે બંને વ્યક્તિ પહોંચે છે વુડા ભવન 4થે માળે. ત્યાં ₹2,25,000 આપવાનો ટ્રાય કરે છે, પણ તે લાંચિયો એટલે કે નિલેશ પટેલ કહે છે કે કચેરીની નીચે લાલ શર્ટ પહેરેલો એક પુરુષ છે તેને આ રકમ આપી દેવી. એટલે સીધે સીધું પોતાના હાથમાં આ લોકો પૈસા નથી લેતા, બાજુના પાનના ગલ્લા પર હોય કે બીજા રૂમમાં ટોપી નીચે પૈસા મૂકવાના હોય કે પછી તો બહાર જઈને ક્યાંક મળીને પૈસા લેવાના હોય. આવું આ બધું ખાતાઓમાં ચાલતું જ હોય છે અને જે એ લોકો માટે સામાન્ય વાત છે. એટલે કરજણના માંગલેજ ગામનો એક રહેવાસી છે, તેનું નામ છે અપૂર્વ મહિડા. અપૂર્વ મહિડા નિલેશ પટેલનો સાથીદાર છે અને વચેટીઓ છે. અપૂર્વ મહિડાના હાથમાં પૈસા આપવાનું નિલેશ પટેલ દ્વારા જણાવવામાં આવે છે. એસીબી અધિકારી અને આ જે વ્યક્તિ છે જે પોતાની પંચમહાલ ડેરીની ઇમારતના ફાયર એનઓસી માટે ગયો હતો તે બંને વ્યક્તિ આ લાંચિયાના હાથમાં પૈસા આપે છે અને તેના પછી આ લોકોને રંગે હાથ પકડે છે. અત્યારે આ બંને વ્યક્તિ જે છે એટલે કે નિલેશ પટેલ અને અપૂર્વ મહિડા બંને પોલીસના ચપ્પે કરી લેવામાં આવ્યા છે. તેની સાથે સાથે નિલેશ પટેલના અમદાવાદ સ્થિત જે નિવાસસ્થાન છે ત્યાં આગળ સર્ચ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સાથે જ માંગરેજ ગામના અપૂર્વ મહિડા છે તેના પણ ઘરના સર્ચ વોરંટ આપી દેવામાં આવ્યા છે. તેઓ પાસે કેટલા બેંક એકાઉન્ટ છે, તેઓ પાસે કેટલા રોકડ રકમ છે, તેઓ પાસે કુલ કેટલી સંપત્તિ છે અને તેઓના રોકાણ તથા લોકરો ક્યાં ક્યાં છે તેની પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જો તમારી પણ આજુબાજુમાં આવા કોઈ લાંચના કિસ્સા થતા હોય, જો તમે જોતા હોવ ને જો તમને ક્યાંય પણ ખબર પડે કે આ રીતે કોઈ પણ વ્યક્તિ લાંચ માંગી રહ્યું છે તો તરત જ પોતાનો અવાજ ઉઠાવો અને આવા લાંચ લેતા લાંચિયાઓને પકડવા માટે મદદ કરો.